બજાર જેવી એકદમ ક્રિસ્પી કુરકુરી શીંગની સિક્કી તો બધાની જ ફેવરિટ. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું 100% ક્રિસ્પી ક્રન્ચી, મહિના સુધી પણ રાખો ને તો પણ ચીપકે નહીં, ઓગળે નહીં અને 100% બજાર જેવી જ બને ને એવી ચીક્કી તૈયાર કરીશું. તો એના માટે આપણે લેશું 1.5 કપ સિંગદાણા. તો અહીંયા મેં કપના માપથી કોઈ પણ વાટકાના માપથી તમે લઈ શકો છો. સિંગદાણાને ગેસની એકદમ લો ફ્લેમ ઉપર આપણે શેકવાના, એટલે બને ને ત્યાં સુધી એમાં કલર બહુ કાળો ના આવે. તો અહીંયા તમે જુઓ ગેસની ફ્લેમ એકદમ લો રાખી છે. હવે આપણે એને 2 મિનિટ માટે ચલાવતા રહીશું. માત્ર આપણે એના ફોતરા નીકળી જાય ને ત્યાં સુધી શેકવાના છે. અને એમાં જો સિંગદાણા થોડા પણ તમને મોસરવાળા હોય, તેલવાળા બહુ વધારે હોય તો તમારે એને વધારે શેકવા પડશે. પણ સિંગદાણા આ રીતના ડ્રાય હશે ને તો ફોતરા તરત જ નીકળી જશે. બસ આ રીતે ફોતરા નીકળવા લાગે ને અને સિંગદાણામાં થોડું ક્રેકલ થવા લાગે ને ત્યાં સુધી આપણે એને શેકવાના છે. અને પછી એને હલકા ઠંડા કરવાના, એટલે જે ફોતરા છે ને એ તરત જ નીકળી જાય. અને હા, હું તમને સિંગદાણા ફોતરા કાઢવાની એક નવી ટ્રીક બતાવું. જે આપણે મચ્છરદાની હોય ને એ મચ્છરદાની લઈ લેવાની, એમાં બધા સિંગદાણા નાખી દેવાના અને પછી તમે ઘસશો ને એટલે તમારા ફોતરા પણ આસાનીથી સાફ થઈ જશે અને બધા ફોતરા પણ નીકળી જશે. તો હું આ જે ફોતરા છે ને એને કાઢી લઈશ અને આ રીતના આપણા સિંગદાણા એકદમ ક્લીન થઈ ગયા છે. બસ આ સિંગદાણાને આપણે મિક્સર જારમાં એડ કરી દેશું અને 2 જ વાર મિક્સરને ચાલુને બંધ કરીશું, એટલે આપણા સિંગદાણાનો અધકચરો પાવડર તૈયાર થશે. જે રીતે બજારમાં માર્કેટમાં ચીક્કી મળે ને તેવી જ આપણે બનાવવાના છીએ. એટલે આપણે એને અધકચરી કરવાની. આખા સિંગદાણાવાળી પણ મળે છે અને આ રીતની અધકચરાવાળી મળે છે. તો આજે આપણે એ રીતે તૈયાર કરશું. તમે જુઓ, કોઈ ફાડા છે, કોઈ ટુકડા છે અને કોઈ પાવડર છે. હવે ચીક્કી બનાવવા માટે આ રીતની કોઈ પણ પેન લેશું અને એમાં અડધી ચમચી ઘી એડ કરીશું. અને ઘી વગર બનાવવી હોય ને તો હું તમને આગળ કહીશ. હવે 1 કપ મેં અહીંયા દેશી ગોળ જ લીધો છે, એને આ રીતે સમારીને લીધો છે, તે એડ કરીશું. 1.5 કપ સિંગદાણા સામે 1 કપ ગોળ પરફેક્ટ છે. તો વધારે ગળી પણ નહીં થાય અને પરફેક્ટ બનશે. બસ આ રીતે ગોળ અને ઘીને મિક્સ કરવાનું છે, કન્ટિન્યુ ચલાવવાનું છે. હવે અહીંયા જો તમારે ઘી વગર બનાવવી હોય ને તો તમારે ગોળ એડ કર્યા પછી 2 ચમચી પાણી એડ કરી દેવાનું તો પણ ચાલશે. અને ઘીની જગ્યાએ તમે તેલનો પણ યુઝ કરી શકશો. પણ ઘીથી ફ્લેવર સરસ આવે છે એટલે ઘી મેં એડ કર્યું છે. થોડી જ વાર આ રીતે મિક્સ કરશો ને એટલે બધો ગોળ મેલ્ટ થવા લાગશે. અહીંયા આપણે પ્રોપર ક્રિસ્પી ગોળ થાય ને, એટલે કે ચાસણી પ્રોપર આવે ને ત્યાં સુધી ગોળને મેલ્ટ કરી અને આ રીતે બબલ્સ આવે ને એ રીતે કરવાનો છે. તો તમારી સિંગદાણાની સિક્કી ચોટી જતી હોય, પરફેક્ટ ક્રિસ્પી ના બનતી હોય અને મહિનાઓ સુધી સારી ના રહેતી હોય ને તો તમે આ રીતથી જરૂરથી ટ્રાય કરજો. તો તમે ઉત્તરાયણ પર સિંગની ચીક્કી ટ્રાય કરો છો કે નહીં મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો. હવે અહીંયા તમે જુઓ, આપણે આ રીતે ચમચાથી પાડીએ ને તો એકદમ થીક થવા લાગ્યું છે, ત્યારે આપણે થોડું 1 વાટકીમાં પાણી ભરી લેવાનું અને આ રીતે થોડો ગોળ એડ કરી અને આ જે ગોળ ઠંડો થાય ને ત્યાં સુધી રહેવા દેવાનું. તો 2 જ મિનિટમાં ઠંડો થઈ જશે અને આ રીતે તોડો ને તો ક્રિસ્પી થઈ જશે. તમે જુઓ, બસ આ રીતે ક્રિસ્પી થવો જરૂરી છે. અને પછી આપણે એમાં એડ કરીશું 1 પિંચ બેકિંગ સોડા, જે એકદમ ક્રિસ્પી રાખવાની સાથે બિલકુલ ચોટશે નહીં અને બજાર જેવો વ્હાઈટ કલર આવશે. તો આ સોડા 1 ચપટી ઘણું બધું કામ કરશે, તો જરૂરથી એડ કરજો. મિક્સ કરી દેશું એટલે આ રીતનો વ્હાઈટ ગોળ થઈ જશે. પછી સિંગનો પાવડર એડ કરી અને તરત જ મિક્સ કરી દેશું. અહીંયા જો તમારું આ ગોળ છે ને વધારે ચાસણી થઈ ગઈ હોય ને તો તમારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની, અથવા તો નીચે ઉતારીને મિક્સ કરો ને તો પણ ચાલે. પણ જ્યારે પહેલાં તમે મિક્સ કરો ને ત્યારે તમારે થોડી સ્પીડ રાખવાની. એના લીધે શું થશે કે ગોળ છે ને બધા સિંગદાણામાં એક સરખો મિક્સ થશે, એટલે કોઈ સિંગદાણા બાકી નહીં રહી જાય, કોઈ છૂટા નહીં પડી જાય. પછી તરત જ કોઈ પણ પ્લાસ્ટિક જાડી સીટ લઈ લેવાની અથવા ડાયરેક્ટ તમે પ્લેટફોર્મ ઉપર સાફ કરી હલકું ઘી કે તેલ લગાવી અને પછી પણ કરી શકો છો. અને આ રીતે કોઈ બટર પેપર લઈ અને એના ઉપર આ રીતે વાટકાની મદદથી થોડું એક સરખું કરી લેવાનું. ગરમ હોય ને એટલા માટે વેલણથી વણીને પણ તૈયાર કરી શકાય. જો વણવાની ઝંઝટ ન જોતી હોય તો આ રીતે વાટકાથી સ્પ્રેડ કરી દેવાનું. થોડું આ રીતે એક સરખું સ્પ્રેડ કર્યા પછી
આ ચીક્કી ઉપર આપણે એડ કરીશું એક મેઇન ઇન્ગ્રીડિયન્ટ જે છે વરિયાળી, લીલી વરિયાળી, જે ખાવામાં બહુ સરસ એવી લાગે છે. જો તમે આવી રીતે ક્યારેય શિંગદાણાની ચીક્કી ઉપર વરિયાળી એડ ના કરી હોય તો એકવાર ટ્રાય કરજો. અને પછી આપણે એને હલકી વેલણથી વણી લેશું. અહીંયા મોટી કે પતલી જેવી તમને ચીક્કી પસંદ હોય ને એ રીતે વણીને રાખવાની. હલકી ગરમ હોય ને ત્યારે જ આપણે એમાં કટ લગાવી દેશું અને પછી આપણે એને 5 થી 10 મિનિટ માટે ઠંડી થવા દેશું. અહીંયા આ ચીક્કી તમે જુઓ પરફેક્ટ થઈ ગઈ તૈયાર. આ રીતે કટ લગાવી દેશું. તો હું સ્ક્વેર શેપમાં જે રીતે માર્કેટમાં મળે ને એ જ રીતે કટ લગાવું છું અને એને હું 5 થી 10 મિનિટ પહેલાં ઠંડુ થવા દઈશ. પછી હું તમને તોડીને પણ બતાવી દઈશ. અત્યારે સોફ્ટ છે તો 10 મિનિટ પછી આપણે ડિમોલ્ડ કરી લેશું. તમે જુઓ કેટલી સરસ પરફેક્ટ ક્રિસ્પી છે. આ રીતે હું તોડીને તમને બતાવું તો તમને આઈડિયા આવી જશે. છે ને, ડિમોલ્ડ થવી એકદમ આસાન છે. અને અહીંયા તમે જુઓ છે ને એકદમ માર્કેટ જેવી તૈયાર થઈ છે ને, જુઓ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. બસ આ રીતે બધી ચીક્કી આપણે ડિમોલ્ડ કરીશું અને કોઈ પણ સ્ટીલના ડબ્બામાં, એરટાઈટ ડબ્બામાં ભરી દેવાની. મહિનાઓ સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય, ચોટશે પણ નહીં. તો તમે જો આ રીતે ક્યારેય સિંગની ચીક્કી ટ્રાય ના કરી હોય ને તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમને મારી ચીક્કીની રેસીપી કેવી લાગી. હવે અહીંયા આ ચીક્કી તો આપણી રેડી થઈ ગઈ. હવે હું તમને એનો અવાજ બતાવી દઉં કે કેટલી ક્રિસ્પી છે. તમે જુઓ બે ચીક્કીને આપણે આ રીતે કરીએ ને તો એકદમ ક્રિસ્પી છે. તોડીને બતાવું તો પરફેક્ટ છે, બિલકુલ દાંતમાં પણ ચોટશે નહીં. તો તમે આ ચીક્કીની રેસીપી ટ્રાય કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી